નમસ્કાર મિત્રો, તો આ 2 વર્ષ પછી પાછું આ વડોદરામાં આવું પાણી ભરાઈ ગયું છે. મારા મિત્રના ઘરે જે રસ્તો જાય છે એ રસ્તા પર ફૂલ પાણી ભરેલું તમે જોઈ શકો છો કે રિક્ષા પણ કેટલી અંદરથી નીકળી રહી છે પાણીના અંદરથી. આ બાઇકવાળા ભાઈ ને સાયકલવાળો છોકરો પણ. અને તમે આગળ જોશો તો વીજ કરંટ આવેલો છે, વીજનો થાંભલો. ત્યાં પણ લોકો એવી રીતે નીકળી રહ્યા છે કે જાનના જોખમે. એટલે તમે જોઈ શકો છો આ 2026નું જે ખાલી એક જ દિવસનો વરસાદ પડ્યો એમાં તો બધે પાણી થઈ ગયું છે. એટલે કોમેન્ટમાં જણાવજો તમે કયા શહેરથી આ વિડીયો જોવો છો અને તમારે ત્યાં આવું પાણી ભરાયું છે કોઈ વર્ષમાં. વડોદરામાં તો દર વર્ષે આવું થાય છે જ, પણ 2024માં તો વધુ ખતરનાક થયું હતું, 2024-25માં. એટલે તંત્રની બેદરકારી છે આ. અને જો સાયકલ લઈને પણ છોકરાઓ જાનના જોખમે પસાર થઈ રહ્યા છે. વીજનો થાંભલો એવા લોકો જઈ રહ્યા છે, જો આ બાઇકવાળા ભાઈ પણ. એટલે 2026માં એક જ દિવસમાં આટલો વરસાદ પડ્યો તો પણ રોડ પર પાણી થઈ ગયું છે. લોકોને અવર જવરમાં ઘણી તકલીફ થઈ રહી છે. તો તમે પણ કયા શહેરથી છો અને તમારા શહેરમાં આવું પાણી ભરાયું હોય તો કોમેન્ટમાં જણાવજો. અને નવા હોય આ યુટ્યુબ ચેનલ પર મારી તો પ્લીઝ સપોર્ટ કરજો ને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઈક કરી લેજો. અને સમગ્ર ગુજરાતમાં તો ખબર નહીં, પણ વડોદરા જિલ્લામાં 2 દિવસની રજાઓ આપી દીધેલી સ્કૂલોમાં અને સરકારી ખાતાઓમાં. અને મોબાઈલ પર સાયરન પણ વાગ્યું હતું. જો આ બેન પણ એક્ટિવા લઈને જીવના જોખમે જઈ રહ્યા છે. જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો. જય માતા.